જય માતાજી બધાને. સાંજે થઈ ગયું અચાનક એક કામથી અમદાવાદ જવાનું. નીકળી ગયા અમદાવાદ સાઈડ અને સવાર પડતા જ પહોંચી ગયા અમદાવાદ. કામ પતાવીને ફ્રી થઈને પ્લાન થઈ ગયો સાળંગપુર સાઈડ જવાનો. તો નીકળી ગયા સાળંગપુર સાઈડ. અને આ સાઈડ તો ખેતરોમાં પાણી ભર્યા હતા. અને થોડીક વાર થઈ તા ચાલુ થઈ ગયો વરસાદ. અને હવે ફાઇનલી પહોંચી ગયા સાળંગપુર. અને આવી ગયા અંદર. પછી કરી લીધા દાદાના દર્શન. પછી આવી ગયા સાળંગપુરના સ્ટોરમાં ખરીદી કરવા. ખરીદી કરીને આવી ગયા હનુમાન દાદાની મોટી પ્રતિમા પાસે. પછી આપણે પણ હનુમાન દાદા પાસે થોડાક ફોટા પાડી લીધા. દાદાના દર્શન કરીને નીકળી ગયા બહાર. વરસાદ તો હજી પણ ચાલુ જ હતો ને આપણે નીકળી ગયા જુનાગઢ સાઈડ. વિછ્યા અને જસદણની વચ્ચે ડુંગર પર કિલ્લો દેખાતો હતો પણ આપને નામ નથી ખબર. તમને કોઈને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો. પછી નીકળી ગયા આગળ અને હવે મળીએ નવા વ્લોગમાં. લાઈક શેર કોમેન્ટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.